કહેવાનો મતલબ એટલું છે કે જે શાકભાજીને વહેલી ઉગાડવા માટે અથવા એને આકર્ષક બનાવવા માટે જે કેમિકલનો ઉપયોગ, મને તો એવું બી જાણવા મળે છે કે કેળાને ટાઈટ કરવા માટે બી કેમિકલ નાખવામાં આવે. બધામાં વપરાય જ છે. તરબૂચમાં ખાસ કરીને એવું કહેવાય કે ઇન્જેક્શન મારવામાં આવે. સૌથી એકદમ વધારે પડતું એ વપરાય 5-5 કિલો એ નાખવાનો રોજે જ, અઠવાડિયે નહીં, રોજે જ. ને એનો કલર પણ લાલ જ આવે, દવાનો કેમિકલનો કલર બી લાલ જ આવે. દવાઓનો જે ઉપયોગ થાય છે તે રોગને રોકવા માટે થાય છે કે વધારે ઉત્પાદન અને ઝડપી ઉત્પાદન કરવા માટે થાય છે? બંને. કેમ કે હવે ખેડૂતને તો પ્રોડક્શન વધશે, બજારમાં એ માલ મૂકશે તેના જ પૈસા આવશે ને, વેસ્ટેજ જશે તેનો તો આવે જ નહીં. 5 ml નાખવાથી 30 દિવસ સુધી પાછો ડોઝ નહીં આપવાનો. હવે કેટલી હેવી હશે કે 5 જ ml નાખવાથી 30 દિવસ સુધીમાં ઇફેક્ટ કરે. રાજપીપળા કલેક્ટર ઓફિસના પરિસરમાં તમે જુઓ કે આ એક સ્ટોર, અહીંયા પ્રાકૃતિક શાકભાજી ખેત પેદાશ વેચાણનું જે કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા જેનું ઉદ્ઘાટન થયું છે, તો આપણે પહેલા અંદર જોઈ લઈએ કે કયા કયા પ્રકારની શાકભાજી અહીંયા વેચવામાં આવે છે. હાલમાં શાકભાજી, અનાજ, ફળ ફ્રૂટની અંદર કેમિકલની ખૂબ મોટી સમસ્યા છે. જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે અને જેના કારણે નાની નાની ઉંમરના બાળકો અલગ અલગ પ્રકારની બીમારીઓનો શિકાર થઈ રહ્યા છે. ત્યારે લોકોની પણ માંગ છે અને સરકારનો પણ એવો અભિગમ છે કે હવે જે પારંપરિક જે ખેતી છે એને હવે આપણે પ્રાકૃતિક ખેતી તરફ, એટલે કે ઓર્ગેનિક ખેતી તરફ લઈ જવામાં આવે, જેથી કેમિકલનો ઉપયોગ ન થાય, જંતુનાશક દવાઓનો ઉપયોગ નહીવત થઈ જાય અથવા અંકુશમાં રહે અને જે હાલમાં નાની મોટી ઉંમરના તમામ લોકો અલગ અલગ પ્રકારની જે બીમારીઓમાં સપડાઈ રહ્યા છે તેના પર રોક લાગે. રાજપીપળાની અંદર જ એક ખેડૂત છે કે જેઓ ઓર્ગેનિક શાકભાજી ઉગાડે છે અને એનું વિતરણ પણ કરે છે. તો રાજપીપળાની અંદર આ પ્રથમવાર મારા જોવામાં આવ્યું છે કે આ રીતે કોઈ ઓર્ગેનિક ખેતી કરતું હોય અને કેમિકલ વગરની જે શાકભાજી છે, વેજીટેબલ છે, તે ઉગાડતા હોય છે. આપણે તેમની પાસેથી વાત કરીએ. અવિનાશભાઈ રાજપીપળાના કાછિયાવાડમાં રહે છે. અવિનાશભાઈ, આ પ્રાકૃતિક ખેતીનો અને પ્રાકૃતિક રીતે જે શાકભાજી ઉગાડવાનો તમને વિચાર કેવી રીતે આવ્યો? એવું તો નાના નાના છોકરાઓ, મોટા, કોઈ પણ જગ્યાએ જાઓ ને બધું જોઈએ જ છે આપણે કે અમે કઈ રીતનું કેમિકલ વાપરીએ છીએ. કેમ કે એ વાપર્યા પછી અમારી પર જે રિએક્શન આવે છે બીજા પર થાય છે. હવે મોં પર બાંધીને કોઈ કરતું જ નથી. ઉપર લખેલું આવે છે કે મોં પર બાંધીને હેન્ડ ગ્લોવ્સ, કોઈ જ નથી કરતું. અત્યારે તો એટલી બધી દવા આવી ગઈ ને શાકભાજીમાં અને દવા છાંટવાની આવે છે. 5 ml નાખવાથી 30 દિવસ સુધી પાછો ડોઝ નહીં આપવાનો. હવે કેટલી હેવી હશે કે 5 જ ml નાખવાથી 30 દિવસ સુધીમાં ઇફેક્ટ કરે. એ જ શાકભાજી ખાધા પછી તમારી અંદર એની શું ઇફેક્ટ થાય? અચ્છા, એવું પણ જાણવામાં આવે છે કે શાકભાજી જ્યારે ખેતરમાંથી તોડવામાં આવે છે તો એને ખેડૂત ધોતો નથી અને ડાયરેક્ટ શાકભાજી માર્કેટમાં વેચવા લઈ આવે છે અને એવી ને એવી શાકભાજી વેચાઈ જાય છે. ખેડૂતે સાહેબ કે મળતું જ નથી. પહેલી વાત તો અત્યારે આ જ વસ્તુ મેં બજાર જયું ને તો 20 રૂપિયા કિલો કદાચ આપું તો 400 રૂપિયા તો મને બહુ સારા લાગે. એમાંથી 10% દલાલી કપાય એટલે 18 રૂપિયા મન થાય. એ જ વસ્તુ તમે બહાર લેવા તો તમારા જ ઘરના બહાર લેવા જશે ને તો 60 રૂપિયા કિલો મળશે. તો દવાઓનો જે ઉપયોગ થાય છે તે રોગને રોકવા માટે થાય છે કે વધારે ઉત્પાદન અને ઝડપી ઉત્પાદન કરવા માટે થાય છે? બંને. કેમ કે હવે ખેડૂતને તો પ્રોડક્શન વધશે, બજારમાં એ માલ મૂકશે તેના જ પૈસા આવશે ને, વેસ્ટેજ જશે તેનો તો આવે જ નહીં ને પ્રોડક્શન વધારવા માટે. રાજપીપળા કલેક્ટર ઓફિસના પરિસરમાં તમે જુઓ કે આ એક સ્ટોર, અહીંયા પ્રાકૃતિક શાકભાજી ખેત પેદાશ વેચાણનું જે કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા જેનું ઉદ્ઘાટન થયું છે, તો આપણે પહેલા અંદર જોઈ લઈએ કે કયા કયા પ્રકારની શાકભાજી અહીંયા વેચવામાં આવે છે. તો સૌથી પહેલાં અહીંયા આપણને દેખાય છે કે ડુંગળી છે, ઉપર ડોળકા છે, પછી આ ગલકી છે, નીચે આને શું કહેવાય, નિકા છે, પછી આ લસણ છે, પરવળ છે, દૂધી છે, કંટોલા છે, કારેલા છે, પછી આ ભીંડા છે, ગીલોડા છે, પછી ચોળી છે, પછી આપણે જે પતરવેલીના પાના છે. એની સાથે સાથે જે આ તરફ જે આ વસ્તુઓ દેખાય છે એ ગામડાની અંદર જે મહિલાઓ, જે ગ્રુપો હોય છે, આત્મા પ્રોજેક્ટ સાથે જોડેલા જે બહેનોના ગ્રુપ હોય છે, તેમના દ્વારા આ જે વસ્તુઓ છે બનાવવામાં આવે છે. આમાં અથાણું છે અને તલ છે, બીજી બધી જ વસ્તુઓ છે. આ ચણા છે, મરચાં છે, દળેલા મેથી પાવડર છે, અથવા એ સિવાયની પણ જે બીજી પ્રોડક્ટો બનાવવામાં આવી છે તે આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા જે મહિલાઓના ગ્રુપો છે તેમણે બનાવેલી છે. અવિનાશભાઈ, ખાસ કરીને હાલમાં લોકોની અંદર આપણે જોઈએ છે કે નાની ઉંમરના હોય, યુવા હોય, કે એમને અલગ અલગ પ્રકારની બીમારીઓ થતી હોય છે. તો એની પાછળ ક્યાંક ને ક્યાંક જે દવાઓનો બેફામ ઉપયોગ થઈ ગયો છે શાકભાજીમાં ને ફ્રૂટમાં ને, તો એ વિશે તમે શું કહેવા માંગો? પહેલું જ કેમ કે બીજી બધી વસ્તુ તો પછી, આ વસ્તુ તો દરેક માણસ ખાવાનું છે,
દરેક માણસ ગરીબ હોય માલદાર હોય બધા જ ખાવાના છે ને બધાને ક્રેઝ એવો છે કે ઓફ સિઝનનું જ ખાવું. હવે ઓફ સિઝનનું એ આવે કઈથી? સિઝન વગરની વસ્તુ તમે ખાઓ એટલે એમાં કેમિકલ વધારે કેરી હોય. માંગો છો તો ઓફ સિઝનમાં કેરી આવે કઈથી? એના માટે એને એક્સ્ટ્રા એના ટાઈમ વગરનું પેદાશ કરવા માટે એને એક્સ્ટ્રા વસ્તુ નાખવી જ પડે ફરજિયાત. હવે રીંગણા જ્યારે માર્કેટમાં આપણે સામાન્ય રીતે કોઈ મહિલાઓ લેવા જાય તો એ ચળકાટવાળા રીંગણા જુએ છે અથવા દૂધી એકદમ ગ્રીન હોવી જોઈએ, તો એને ગ્રીન કરવા માટે અથવા ચળકાટ વધારવા માટે આપણે એ નથી ના એ જે જગ્યા થાય છે એમ હાલે એ બીજે બધે થાય જે લોકો કરતા હોય છે તેની વાત આપણે કરીએ છીએ. એટલે એમ નહીં, આપણા લેવલમાં નથી અત્યારે એ વસ્તુ સારું છે કે આપણે સિટી લેવલમાં નથી ને જે ભારતીય શાકભાજી આવે છે, માનો કે મહારાષ્ટ્રથી આવે છે, આ બાજુ બીજી બધા રાજ્યોમાંથી આવે છે, એમાં કોઈ ચેક જ ના કરી શકે કેમ કે એ તો ત્યાંથી ભાવ તાલ નક્કી કરે, જે સસ્તું મળ્યું લઈ આવે. એટલે કહેવાનો મતલબ એટલું છે કે જે શાકભાજીને વહેલી ઉગાડવા માટે અથવા એને આકર્ષક બનાવવા માટે જે કેમિકલનો ઉપયોગ, મને તો એવું બી જાણવા મળશે કે કેળાને ટાઈટ કરવા માટે બી કેમિકલ નાખવામાં આવે. બધામાં વપરાય જ છે. તરબૂચમાં ખાસ કરીને એવું કહેવાય કે ઇન્જેક્શન મારવામાં આવે. સૌથી એકદમ વધારે પડતું એ વપરાતું હોય તો તરબૂચ. આ દર્શકોએ ધ્યાન રાખવાની વસ્તુ છે કે તરબૂચમાં સૌથી વધુ કેમિકલનો ઉપયોગ થાય. અઠવાડિયે એમાં 5-5 કિલો નાખવાનો હોય, રોજે જ, અઠવાડિયે નહીં, રોજે જ. રોજ ને એનો કલર પણ લાલ જ આવે, દવાનો કેમિકલનો કલર બી લાગે. લાલ જ આવે એનો, કે આટલા કિલો રોજે છોડવાનું ખાતર. એ જ ખાતર તમારા અંદર આવે ભાઈ, કાપો તમે એટલે તમે એવું કહો કે ભાઈ શાકભાજીમાં ઇન્જેક્શન દૂધી હોય છે એને મોટી કરવા માટે ઇન્જેક્શન મારવામાં આવે છે, તરબૂચમાં ઇન્જેક્શન આપણે એ બધું મારવામાં વાતો છે. એટલે અરે એમાં બહાર તથ્ય હશે. તથ્ય ખરું કે બહાર ખરું 100% હશે, બહાર હશે. આપણે અહીંયા સારું છે કે હજુ એ લેવલ પર આપણે નથી પહોંચ્યા. તમને આ કેવી રીતે વિચાર આવ્યો કે આવું ઓર્ગેનિક કરવું જોઈએ એમ? બસ આ એક જ કે હવે જેવું બધા ખાય છે એવું આપણે નથી ખાવું, ને થોડુંક બધાને કઈ ને હવે એ જ ભાવ તો એ જ ભાવ, પણ થોડું સારું વેચીએ તો બધા સારા થાય. વધારે નહીં તો આપણા ફ્રેન્ડ સર્કલ છે આપણા અંદરના, એ તો થોડાક વ્યવસ્થિત. હા અચ્છા, તમે જે અહીંયા રાજપીપળામાં જે શાકભાજી ઉગાડો છો ઓર્ગેનિક, એ બહાર પણ તમે વેચવા જાઓ છો? હા, મેં રવિવારે જઉં છું ને સુરત. ત્યાં અમારે કેબલ બ્રિજ નીચે ગૌશાળા છે, ત્યાં દર રવિવારે બજાર ભરાય છે 7 થી 9. ત્યાંની પબ્લિકને એટલો ક્રેઝ છે, 7 વાગ્યાની જગ્યાએ 6 વાગ્યાના આવી જાય. એટલે શહેરી લોકો હા, વેટિંગમાં ઉભા રહે ને એટલો ભાવ પણ ડબલ તોય લઈ જાય છે બધા. તો આ તો અવિનાશભાઈ કે જે રાજપીપળાના ખેડૂત છે અને અહીંયા ઓર્ગેનિક એટલે કે બિન કેમિકલ વાળું શાકભાજી ઉગાડે છે, અને અહીંયા નર્મદા કલેક્ટર કચેરીના પરિસરમાં એક એમણે સ્ટોર ચાલુ કર્યો છે. અહીંયા તમે જુઓ કે શાકભાજી બધી મૂકેલી છે, એ સિવાયની બધી વસ્તુ પણ મૂકેલી છે. તમને જો કેમિકલ વગરની વસ્તુઓ શાકભાજી રોજિંદા વપરાશ માટે જોઈતી હોય તો આ સ્ટોરની અચૂક મુલાકાત લેજો. હવે પછી પણ આપણે જે શાકભાજીમાં અને ખાવા પીવાની વસ્તુઓમાં જે કેમિકલ અને ભેળસેળની બનાવટની જે વાતો આવી છે એના વિશે આગળ આપણે વિડીયો બનાવીશું. તો આ જ પ્રકારના ન્યૂઝ અને વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહેજો.